ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના મધ્યમાં આવેલા પ્રતિષ્ઠિત ગણાતા સિગ્નેચર ગેલેરિયા ખાતે એક સ્પા સેન્ટરની શંકાસ્પદ ગતિવિધિઓએ ફરી એકવાર શહેરના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડી છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા આ ગેલેરિયાના સ્પાઓને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે, જેના પગલે વહેલી સવારે મોટો હોબાળો મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે આ સ્પામાં એક યુવક અને યુવતીનો શંકાસ્પદ સંજોગોમાં પ્રવેશ થતાં સ્થાનિક જાગૃત નાગરિકોની નજર પડી હતી. સ્પાની અંદરની ગતિવિધિઓએ શંકાસ્પદ જણાતા અને પૂર્વેના વિવાદોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને અને સ્પાના અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પ્રબળ શંકાના આધારે લોકોએ તાત્કાલિક અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્પાના દરવાજા ખોલાવી અંદર તપાસ હાથ ધરી હતી. પોલીસની આ પ્રાથમિક તપાસ દરમિયાન સ્પામાંથી જે વસ્તુઓ મળી આવી તેણે સમગ્ર મામલાની ગંભીરતામાં અનેક ગણો વધારો કર્યો છે. પોલીસને સ્પાના રૂમમાંથી ગર્ભ નિરોધક વસ્તુઓ તેમજ હુક્કાને લગતી સામગ્રીઓ મળી આવી હતી. આ ચોંકાવનારી વસ્તુઓની હાજરી સ્પાની આડમાં અન્ય કોઈ અનૈતિક ધંધો ધમધમતો હોવાની લોકોને શંકાને સમર્થન આપે છે. સિગ્નેચર ગેલેરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાં અનેક રેસ્ટોરન્ટ્સ, પ્રતિષ્ઠિત ઓફિસો અને હોસ્પિટલો આવેલી છે. અહીં સામાન્ય નાગરિકો, પરિવારો, મહિલાઓ અને દર્દીઓ નિયમિત આવતા હોય છે. પરંતુ આ સ્પા સેન્ટરોના કારણે વારંવાર સર્જાતી શંકાસ્પદ અને અશ્લીલ ગતિવિધિઓથી લોકોને કેટલીક વખત શરમમાં મુકાઈ જવાનો વારો આવ્યો છે. જ્યાં પરિવારો હરવા ફરવા આવે છે, ત્યાં લોકોને સ્વાસ્થ્ય સેવા લેવા આવે છે, તેવા જાહેર સ્થળે આવા ગેરકાયદેસર ધંધાના અડ્ડા તરીકે ઉપયોગમાં લેવા દેવો એ શહેરના નૈતિકતા પરનું સીધું આક્રમણ છે. અહીં ખુલ્લેઆમ ચાલતી ગંદકીના કારણે સભ્ય સમાજના લોકો માટે આ ગેલેરીઓમાં પ્રવેશ પણ મુશ્કેલ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે સિગ્નેચર ગેલેરીના સ્પા સેન્ટરો લાંબા સમયની વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. અગાઉ પણ અહીં શંકાસ્પદ ગતિવિધિઓના અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. તેમ છતાં તંત્ર દ્વારા આવા સ્પાઓ અને કોઈ કડક અને નિર્ણાયક પગલાં કેમ નથી લેવાયા તે અંગે એક મોટો સવાલ છે. પોલીસે હાલમાં યુવક અને યુવતીની અટકાયત કરી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ શહેરમાં સરેઆમ આવા ગેરકાયદેસર અને અનૈતિક ધંધા ચાલી રહ્યા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. તંત્ર દ્વારા આવા વિવાદિત સ્પા માટે તાત્કાલિક ધોરણે સખત કાર્યવાહી કરી તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉગ્ર બની છે. રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી. हाँ भाई मैंने 6:25 મારી પર ફોન આવ્યો કે સાહેબ અહીંયા ઉપર સ્પામાં કોઈ છોકરીને કોઈ લઈ આવેલું છે અને सिक्योरिटी गार्ड कमल सिंह ने मेरे को फ़ोन किया. तब मैं जीआईडीसी में राउंड मारने जा रहा था तो मैं वापस आया और देखा तो ये पीछे जो सोसाइटी में सब रहते हैं वो भाई साहब सब खड़े थे. मैं गया, फिर मैं पुलिस को फ़ोन लगा, पुलिस को फ़ोन नहीं लगा तो मैं खुद जाके पुलिस स्टेशन प्रतिन पुलिस चौकी पे गया. वहाँ से पुलिस को राजू भाई को फ़ोन किया. राजू भाई ने तुरंत आए, सब चेक किया, कैमरा चेक किया, लॉक तो हम लोगों ने खुलवाया और कैमरा चेक किया तो उसमें एक लड़की दिखाई दी. अंदर लड़की नहीं थी, लड़की कैसे भाग गई वो दिखाई नहीं. बाद में देखा कि वो ताला मारने गया, तब उसने वो लड़की धीरे धीरे शटर खोल के निकल गई, उसकी गाड़ी में बैठ गई.